ગુડ મોર્નિંગ મિત્રો. આ વિડિયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આ વિડિયો સિરીઝમાં તમે ભણી શકશો ધોરણ 12 વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજના વિડિયોઝ. આજે આ વિડિયોમાં આપણે ભણવા જઈ રહ્યા છીએ યુનિટ 2 જેનું રીડ ટુ શેપર શેપ્ડ. એક નાનું સરખું સુંદર મજાનું કાવ્ય જે કવિ હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયેલું છે. કાવ્યનું શીર્ષક શેપર શેપ્ડ. શેપર એટલે ઘડનારનું અને શેપ્ડ એટલે ઘડતર. ઘડનારનું ઘડતર એવું શીર્ષક અપાયેલું છે. કાવ્યને ભણતા પહેલા એ શીર્ષકને સમજવું બહુ જ મહત્વનું છે. કાવ્યનો સાર અને બોધ આ શીર્ષક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ કાવ્યના 4 જેટલા સ્ટેન્જા છે. દરેક સ્ટેન્જામાં કવિએ તેમના અગાઉના જીવનની રજૂઆત કરી છે અને અત્યારના જીવન સાથે તુલના કરી છે. કવિએ તેમના અગાઉના જીવનમાં તેમને ઘડવૈયા જેવા કે કુંભાર, કવિ, તલવાર બનાવનાર અને ધનાઢ્ય વ્યક્તિ તરીકે દર્શાવ્યા છે. ત્યાર પછી આત્મજ્ઞાન બાદ તેમને તેમના જીવનમાં એક સાચા માનવ તરીકે આકાર પામેલું દર્શાવ્યું છે અને તેથી આ કાવ્યનું શીર્ષક યથાયોગ્ય એવું કવિએ આપ્યું છે. તો મિત્રો, હવે કાવ્ય સમજવા તરફ આપણે આગળ વધીએ. તો મિત્રો, કાવ્યની શરૂઆત કરીશું. ફર્સ્ટ સ્ટેન્જા. In days gone by, I used to be a potter. In days gone by એટલે એ દિવસો પૂરા થયા. એટલે કે કવિ અહીં અગાઉના જીવનની વાત કરે છે. યુઝડ ટુ બી એટલે હતો, પોટર એટલે ઘડો બનાવનાર, કુંભાર. કવિ કહે છે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી અ પોટર. એ દિવસો પૂરા થયા જ્યારે હું કુંભાર હતો. હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે. ફીલ એટલે અનુભવવું, ફિંગર્સ એટલે આંગળીઓ, મોલ્ડ એટલે આકાર આપવો અથવા ઘાટ આપવો, યલ્ડિંગ એટલે મુલાયમ, પોચું, ક્લે એટલે માટી. કવિ કહે છે હુ વુડ ફીલ, જે એટલે કે કુંભાર હંમેશા અનુભવતો કે હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે, તેની આંગળીઓ મુલાયમ માટીને ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. પેટર્ન એટલે અલગ અલગ આકાર. પેટર્ન્સ એનું બહુવચન છે. પેટર્ન્સ એટલે અલગ અલગ આકારો. વ્હીલ્સ એટલે ચાકડો. ઓન હિઝ વ્હીલ્સ એટલે તેના ચાકડા પર
ચાકડા ઉપર ફેરવીને અલગ અલગ ઘાટ આપતી. But now, through wisdom lately won, that pride has died away. પરંતુ હવે વિઝડમ એટલે ડહાપણ, લેટલી વોન એટલે મોડે મોડે જાગેલા, પ્રાઇડ એટલે ડહાપણ અથવા તો ગૌરવ, ડાઈ અવે એટલે છોડી દેવું. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન, પરંતુ હવે મોડે મોડે જાગેલા ડહાપણને કારણે ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે, મેં ડહાપણ છોડી દીધું છે, એટલે કે માટીને ઘડાના ઘાટ આપવાનું ડહાપણ છોડી દીધું છે. I have ceased to be the potter and have learned to be the clay. To cease એટલે બંધ કરવું, to be the potter એટલે કુંભાર બનવાનું. I have ceased to be the potter એટલે મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે. And have learned to be the clay. To learn એટલે શીખવું, to be the clay એટલે માટી બનવાનું. કવિ કહે છે હવે માટી બનવાનું શીખ્યો છું. તો મિત્રો આપણે અહીં ફર્સ્ટ સ્ટેન્જામાં જોઈ શકીએ છીએ કે અગાઉના દિવસોમાં કવિ કુંભાર હતા, જેમનું કાર્ય અલગ અલગ માટીના ઘડાઓ બનાવવાનું કાર્ય હતું. પણ વર્તમાન જીવનમાં કવિને કંઈક આત્મજ્ઞાન થાય છે અને તે ઘડા બનાવનાર મટીને એ પોતે જ માટી બનવા ઈચ્છે છે. કવિએ આત્મજ્ઞાનની જાગૃતિ માટે ઘડો બનવાનું ઉદાહરણ આપ્યું છે. ભૂતકાળમાં તેઓ ઘડો બનાવનાર હતા અને અલગ અલગ ઘડા બનાવતા હતા. અગાઉનું જીવન ઘડા બનાવવામાં પૂરું કર્યું, પરંતુ કવિ કહે છે કે તેમણે તેમના જીવનનો ઘાટ આપવા માટે કાંઈ કર્યું નથી. તેમણે તેમનું જીવન બીજા માટે વેડફ્યું, પરંતુ પાછળથી તેમને સાચું જ્ઞાન થયું કે બીજાઓનું ઘડતર કર્યા સિવાય તેમનું સાચા માણસ તરીકે જીવન ઘડવું જોઈએ. સેકન્ડ સ્ટેન્જા. In olden days I used to be a poet. In olden days એટલે એ દિવસોમાં, used to be એટલે હતો, a poet એટલે કવિ. એ દિવસોમાં હું એક કવિ હતો. Through whose pen જેની કલમ વડે, ઇનન્યુમરેબલ એટલે અસંખ્ય, songs would come એટલે ગીતો રચાયા કરતા. To win the hearts of men, to win એટલે જીતવું, the hearts of men એટલે માણસોના દિલ જીતવા માટે. Through whose pen innumerable songs would come to win the hearts of men. કે જેની કલમ વડે માણસોના દિલ જીતવા અનેક ગીતો રચાયા કરતા. અગાઉના સમયમાં કવિ હતા અને જેમનું કાર્ય ગીતો રચવાનું હતું. But now through new got knowledge which I had not had so long. New got knowledge એટલે નવા જ્ઞાનના ઉદયથી. Had not had so long એટલે પહેલા ન હતા તેવા, પરંતુ હવે પહેલા ન હતા તેવા
નવા જ્ઞાનના ઉદયથી. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. હેવ સીઝડ એટલે બંધ કર્યું છે. ટુ બી ધ પોએટ એટલે કવિ બનવાનું. હેવ લર્ન એટલે શીખ્યો છું. ટુ બી ધ સોંગ એટલે ગીત બનવાનું. I have ceased to be the poet and have learned to be the song. મેં કવિ બનવાનું બંધ કર્યું છે અને હવે ગીત બનવાનું શીખ્યો છું. હવે ત્રીજો સ્ટેન્જા. I was fashioner of swords in days that now are gone. ફેશનર એટલે ધાર કાઢનાર. સ્વર્ડ્સ એટલે તલવાર. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન એટલે એ દિવસોમાં હું તલવાર ઘડતો હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીન એન્ડ સોન. બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધભૂમિઓ. 100 બેટલ ફિલ્ડ્સ એટલે સેંકડો યુદ્ધભૂમિમાં. ગ્લિટર્ડ એટલે ચમકદાર હતી. ગ્લીન એટલે ચમકતા. શાઇન એટલે ચમકતી. બ્રેમ વિથ એટલે ઉઝરડા પડવા. અહીં ગ્લિટર્ડ, ગ્લીન, શાઇન એ બધા જ શબ્દો ચમકવાના અર્થમાં લીધેલ છે. તો જે સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી અને ઝડપતી હતી અને હું ચમકતો થઈ ગયો. બટ નાઉ ધેટ આઈ એમ બ્રેમિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ. બ્રેમિંગ વિથ એટલે અત્યંત હર્ષોલ્લાસ સાથે ખુશ થઈ જવું. સાયલન્સ એટલે શાંતિ. ધ લોર્ડ એટલે ઈશ્વર. પરંતુ હવે હું ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. આઈ હેવ સીઝડ ટુ બી સ્વોર્ડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. સીઝ એટલે બંધ કર્યું છે. સ્વોર્ડ મેકર એટલે તલવાર ઘડનાર. લર્ન એટલે શીખ્યો છું. અને ટુ બી ધ સ્વોર્ડ એટલે તલવાર બનાવવાનું. મેં તલવાર ઘડવાનું બંધ કર્યું છે અને હવે તલવાર બનવાનું શીખ્યો છું. તો મિત્રો આ ત્રીજા સ્ટેન્જામાં કવિ તલવાર બનવાની હેસિયતથી દુનિયાને તાકાતથી જીતવા માગતા હતા. શક્ય તેટલી વધુ સંપત્તિ મેળવવા ઈચ્છતા, પરંતુ તેમને આત્મજ્ઞાન થયું. સાચું આત્મજ્ઞાન મેળવ્યું. તેમને જીવનમાં શાંતિનું મહત્વ સમજાયું અને અંતે પોતાની જાતને ઘડવૈયા કહેવાના બદલે તેઓ સાચા માનવ તરીકે ઘડાઈ ગયા તેવું માનવા લાગ્યા. હવે લાસ્ટ સ્ટેન્જા. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. બાયગોન ટાઈમ્સ એટલે અગાઉના વર્ષોમાં. અ ડ્રીમર એટલે સ્વપ્નશીલ અથવા મહત્વકાંક્ષી. એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો. હુ વુડ હલ ઓન એવરી સાઇડ એન્ડ આઇસોલેન્સ ઓફ એમેરલ્ડ એન્ડ પર્લ. હલ એટલે અવાજ ઉઠાવવો. ઇન્સોલન્સ એટલે ગેરરીતિપૂર્ણ. ઇમરેલ્ડ એટલે માણેક અને પર્લ એટલે મોતી. જે હંમેશા ગેરરીતિપૂર્ણ માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. એટલે જ્યારે કવિ જીવનમાં મહત્વકાંક્ષી હતા, જ્યારે કવિ સ્વપ્નશીલ હતા, ત્યારે તેમણે શક્ય તેટલી વધુને વધુ સંપત્તિ એકઠી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓ શરૂઆતમાં ભ્રષ્ટ જીવન જીવતા હતા. પણ કવિ કહે છે, બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. kneeling એટલે ઘૂંટણે પડવું અથવા શરણે થવું. સુપ્રીમ એટલે સર્વસત્તાધીશ એટલે ઈશ્વર. પરંતુ કવિ કહે છે, પરંતુ હવે હું સર્વસત્તાધીશ ઈશ્વરને શરણે આવ્યો છું. આઈ હેવ સીઝડ ટુ બી
ધ ડ્રીમર એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. હેવ સીઝડ એટલે બંધ કર્યું છે. ટુ બી ધ ડ્રીમર એટલે સ્વપ્નશીલ. હેવ લર્ન એટલે શીખ્યો છું. ટુ બી ધ ડ્રીમ એટલે સ્વપ્ન બનવાનું. કવિ કહે છે, મેં સ્વપ્નશીલ બનવાનું બંધ કર્યું અને હું સ્વપ્ન બનવા શીખી ગયો છું. તો કવિ અહીં લાસ્ટ સ્ટેન્જામાં સમજાવે છે, જ્યારે કવિ પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરે છે ત્યારે તેનું હૃદય પરિવર્તન થાય છે, તેમને આત્મજ્ઞાન થાય છે, તેઓ સ્વપ્નશીલ બનવાનું બંધ કરે છે અને જીવનમાં નૈતિક રીતે સાચા માનવ બનવાનું શીખે છે. તો મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ આમ 4 જેટલા અલગ અલગ સ્ટેન્જાની અંદર આખું કાવ્ય આપણું વિભાજિત થયેલું છે અને કવિએ એમના અગાઉના જીવનનું અને અત્યારના જીવનની સરખામણી કરી છે, બંને વચ્ચેનો ભેદ આપ્યો છે. તો એ પ્રમાણે તમે કાવ્યને સારી રીતે સમજ્યા હશો એવી હું અહીં આશા રાખું છું અને અહીં વિરમું છું.